chapter number 5, periodic maintenance. Actually, chapter number 5 is having two maintenance in the same chapter, but I have made a two session of chapter number 5, periodic maintenance and preventive maintenance. Okay, so in this session we will study about periodic maintenance chapter number 5. Okay, this session will going to be little bit longer than the usual, but stay connected and cooperate with me. Okay, so let me move for the objective of periodic maintenance. Okay, so in this chapter we will see concept of periodic maintenance, need of periodic maintenance, degreasing and repairing schemes. Okay, so let me see each of it in a detail. So first, periodic maintenance. Actually periodic maintenance છે એનો જન્મ 1945 પછી થયો છે. 1945 પહેલાં એટલે કે બીજા વિશ્વયુદ્ધ પહેલાં કોઈ પિરિયોડિક મેન્ટેનન્સ જેવું કંઈ હતું જ નહીં. એકચ્યુઅલી ત્યારે એ લોકો બ્રેકડાઉન મેન્ટેનન્સ જ કરતા. અગર મશીન બગડી જાય તો જ એનું મેન્ટેનન્સ કરવાનું, નહીંતર એનું મેન્ટેનન્સ નહીં કરવાનું. બરાબર છે. તો પિરિયોડિક મેન્ટેનન્સ હેઝ ઇટ્સ રૂટ્સ ઇન અ વર્લ્ડ વોર 2. બરાબર છે. ડ્યુરિંગ વર્લ્ડ વોર 2 દે ફાઇન્ડ આઉટ કે ભાઈ કે it do not maintenance do not add any values to our product. Why should we go for the maintenance regularly? But after World War II they find out that periodic maintenance is also very important part of our product. અગર મેન્ટેનન્સ પિરિયોડિકલી નહીં કરવામાં આવે તો આપણે વી શુડ પ્રોડક્શન કોસ્ટ આપણી વધી જશે બાય હેવિંગ અ ડાઉન ટાઈમ ઓફ મશીન લોંગર દેન ધ યુઝ્યુઅલ. બરાબર છે. તો એટલા માટે આફ્ટર વર્લ્ડ વોર 2 પિરિયોડિક મેન્ટેનન્સનો જન્મ થયો. બરાબર છે. તો પિરિયોડિક મેન્ટેનન્સમાં શું આવે તો કે મશીનોનું લુબ્રિકેશન છે, એડજસ્ટમેન્ટ છે, ફિલ્ટરોની સફાઈ છે, ચિપ્સનો નિકાલ છે, ઢીલા નટબોલ્ટને ટાઈટ કરવા, રિઝર્વિયરમાં ઓઇલનું લેવલ તપાસવું, આ બધું ચેક કરવું છે ને એને પિરિયોડિક મેન્ટેનન્સ કહેવામાં આવે છે. અને મશીનની કન્ડિશન જાળવવા માટે જે મેન્ટેનન્સ કરવામાં આવે ને એને પિરિયોડિક મેન્ટેનન્સ કહેવામાં આવે છે. બરાબર છે. હવે પિરિયોડિક મેન્ટેનન્સ છે, બરાબર છે, એમાં કયા ફેક્ટર છે એ ઇફેક્ટ કરે છે તો કે યંત્રનું આયુષ્ય છે. બરાબર છે. પછી તમારા લેબર છે એની સ્કિલ કેવી છે. બરાબર છે. પછી છે મશીનોનું રિપેર જટિલતા, કોમ્પ્લેક્સિટી. મશીન કેટલું કોમ્પ્લેક્સ છે, એને રિપેર કરવું કેટલું અઘરું છે. બરાબર છે. ત્યાર પછી છે રિપેરિંગ સ્કીમો. તમે કઈ રિપેર સ્કીમ પસંદ કરો છો કયા મશીન માટે, એ બધું ઇન્ફ્લુઅન્સ કરે છે મશીનના પિરિયોડિક મેન્ટેનન્સ ઉપર. બરાબર છે. ત્યાર પછી આવે છે નીડ ઓફ પિરિયોડિક મેન્ટેનન્સ. બરાબર. પિરિયોડિક મેન્ટેનન્સની જરૂરિયાત શું છે, તો શા માટે પિરિયોડિક મેન્ટેનન્સ કરવું જોઈએ તો કે મશીનના બાહ્ય નિરીક્ષણ કરી યુનિટમાં ખામી નોંધવી, પછી યંત્રનું ફાઉન્ડેશન પુલીઓ બરાબર છે કે નહીં તે ચકાસી શકાય છે બાય પિરિયોડિક મેન્ટેનન્સ. બરાબર છે. પછી લીડ, સ્ક્રૂ, નટ અને સેડલ, કેરેજ વગેરેનું ક્લિયરન્સ તપાસવામાં આવે છે. ડ્યુરિંગ પિરિયોડિક મેન્ટેનન્સ આ બધું કરવામાં આવે છે. પછી ઢીલા અને ખરાબ થયેલા નટ બોલ્ટને બદલવાનું કામ ડ્યુરિંગ પિરિયોડિક મેન્ટેનન્સમાં કરી શકાય છે. પછી કુલિંગ સિસ્ટમ છે એની કન્ડિશન બરાબર છે કે નહીં એ તપાસવામાં આવે છે. પછી મશીનોનું લુબ્રિકેશન સિસ્ટમ છે એ બરાબર ચાલે છે કે નહીં એ તપાસવામાં આવે છે. પછી મશીનોનું અલાઇનમેન્ટ બરાબર છે કે નહીં એ પણ તપાસવામાં આવે છે ડ્યુરિંગ પિરિયોડિક મેન્ટેનન્સ. પછી મશીનોનું ટેસ્ટ કરવામાં આવે છે. પછી રિઝર્વિયરને સ્ટોપ માટે લિમિટ સ્વિચોનું સેટિંગ છે બરાબર છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. આવું ઘણું બધું છે ડ્યુરિંગ પિરિયોડિક મેન્ટેનન્સ છે એ ચેક કરવામાં આવે છે. બરાબર છે. હવે
પીરિયોડિક મેન્ટેનન્સ છે એની શરૂઆત છે ને ડીગ્રીસિંગથી થાય છે. તો આપણે જોઈએ આ ડીગ્રીસિંગ શું છે અને એનો કોન્સેપ્ટ શું છે. બરાબર છે. તો ડીગ્રીસિંગ ટુ ચેક ઇન્સ્પેક્ટ ધ મશીન પાર્ટ ઇઝીલી. બરાબર છે. તો અગર પાર્ટ છે એના ઉપર ધૂળ કે રજકણ ચોંટી ગયા હોય તો તમે તેનું ઇન્સ્પેક્શન લઈ શકો. જ્યારે આપણે કોઈ મશીનના પાર્ટ્સ આપણે માઇક્રોનમાં એક્યુરેસી જોતા હોય, બરાબર છે, અગર માઇક્રોનમાં ચેન્જીસ હોય તો એમાં ક્લિયરન્સ કે ઇન્ટરફિયરન્સ આવી શકતા હોય તો ડર્ટ અને એને સાફ કરવી બહુ જરૂરી બને. તો આ વસ્તુ છે એ ડીગ્રીસિંગથી કરવામાં આવે છે. કોઈ પણ મશીન પાર્ટ્સ છે અને ડિસએસેમ્બલ કર્યા પછી એને ઇન્સ્પેક્ટ કરવા માટે પહેલાં એનું ડીગ્રીસિંગ કરવામાં આવે છે. હવે ડીગ્રીસિંગની છે ને મુખ્ય 5 મેથડ છે જેના થ્રુ ડીગ્રીસિંગ કરવામાં આવે છે. પેલું છે કેરોસીન, ડીઝલ અને પેટ્રોલથી પાર્ટની સફાઈ. આ એક મેથડ છે જેના થ્રુ તમે ડીગ્રીસિંગ કરી શકો છો. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જ્યારે કોઈ નટ બોલ્ટ ખુલતા ન હોય તો ત્યારે અગર એમાં તમારે કાટ લાગ્યો હોય એને દૂર કરવો હોય તો શું કહે બધાય કે અગર એને કેરોસીનમાં રાખી દો કે પેટ્રોલમાં રાખી દો તો એનો કાટ છે નીકળી જાય છે. બસ એવી જ રીતે કોઈ મશીન છે એમાંથી ડર્ટ અને એને દૂર કરવા માટે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનનો યુઝ થાય છે. બરાબર છે. તો આ પહેલી મેથડ છે ડીગ્રીસિંગની. ત્યાર પછી છે થર્મલ મેથડ. હવે થર્મલ મેથડ છે એમાં ઓક્સી એસિટિલિન ફ્લેમ દ્વારા પાર્ટ્સની સપાટી ગરમ કરી અને તેના ઉપરનો મેલ છે એને પીગાડીને દૂર કરવામાં આવે છે. બરાબર છે. અહીંયા હીટનો ઉપયોગ થતો હોવાથી આ મેથડ છે એને થર્મલ મેથડ કહેવામાં આવે છે. ત્યાર પછી આ છે મિકેનિકલ પદ્ધતિ. મિકેનિકલ પદ્ધતિ છે એમાં વાઇબ્રેશન, મિલિંગ કટર, રોટરી અને અન્ય પોર્ટેબલ મશીનો દ્વારા મશીન ઉપરનો ડર્ટ અને ડસ્ટ છે એને દૂર કરવામાં આવે છે. તેથી આ મેથડ છે એને મિકેનિકલ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે એબ્રેસિવ ક્લિનિંગ. બરાબર છે. આમાં બ્લાસ્ટ હાઇડ્રોલિક સેન્ડ બ્લાસ્ટર જેનો ઉપયોગ ઘણીવાર સેન્ડ બ્લાસ્ટિંગમાં કાસ્ટિંગ મેથડમાં ઘણીવાર સરફેસ હાર્ડનેસ માટે સેન્ડ બ્લાસ્ટિંગ જે મશીનનો ઉપયોગ થાય છે તેનો જ ઉપયોગ થાય છે ડર્ટ અને ડસ્ટ યુઝ કરવા માટે. અને આ મેથડને એબ્રેસિવ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે કેમિકલ મેથડ. કેમિકલ મેથડ છે એમાં પાર્ટ ઉપર પેઇન્ટ કે ગ્રીસ કે ઓઇલ જેવા જૂના પડ હોય તો એને કેમિકલ ક્લિનિંગ દ્વારા તેને સાફ કરવામાં આવે છે. જેમ કે ચૂનો, કોસ્ટિક સોડા, રિડ્યુસેબલ ઓઇલ, આવા બધા કેમિકલ્સ દ્વારા તેને સાફ કરવામાં આવે છે. તો આ મેથડમાં કેમિકલનો ઉપયોગ થતો હોવાથી આ મેથડને કેમિકલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે હવે આ ડીગ્રીસિંગ છે એની જરૂરિયાત શું છે તો કે ઘસાયેલા પાર્ટ્સના ઇન્સ્પેક્શન છે એ તમે સરળતાથી કરી શકો છો. પછી ઘસારાના પ્રમાણનું ચોક્કસ માપ, કારણ કે આપણે મેન્ટેનન્સ કરવું છે તો મેન્ટેનન્સ નક્કી કેમ કરવું કે ભાઈ આ મેન્ટેનન્સ આપણે કરવું છે તો એના માટે આપણે ઘસારો કેટલો થયો છે એ જોવો પડે અને એને ચેક કરવા માટે આપણે ડીગ્રીસિંગ કરવું બહુ જરૂરી છે. ત્યાર પછી આ છે રિપેરિંગ કાર્યની ગુણવત્તા વધારવા. બરાબર છે. જે રિપેરિંગ કરો છો એનું ક્વોલિટી તમને સારી મળે એના માટે ડીગ્રીસિંગ કરવું બહુ જરૂરી છે. પછી સફાઈ કરેલા ભાગોનો દેખાવ સારો બને. બરાબર છે. એના માટે ડીગ્રીસિંગ કરવામાં આવે છે. તો આ બધા નીડ્સ ઓફ ડીગ્રીસિંગ અને મેથડ્સ ઓફ ડીગ્રીસિંગ. બરાબર છે. ત્યાર પછી આવે છે રિપેરિંગ સ્કીમ્સ. હવે મશીન્સ છે, બરાબર, ઘણા મશીન્સ છે એ 8 કલાક યુઝ થતા હોય, ઘણા મશીન છે એ 16 કલાક યુઝ થતા હોય અને ઘણા 24 કલાક યુઝ થતા હોય. જેમ કે બોઇલર્સ અને એ બધા 24 કલાક યુઝ થતા હોય છે. પછી તો આ બધા મશીન્સ છે એનું રિપેરિંગ તો બહુ જરૂરી છે. બધા મશીન્સ છે ને રિપેર કરવા તો બહુ જરૂરી છે. તો આ બધા મશીન્સ માટે ચાર રિપેરિંગ સ્ટેજ નક્કી કરવામાં આવેલા છે. જેમ કે પેલું 4 સ્ટેજીસમાંથી એક છે પેલું ઇન્સ્પેક્શન. બરાબર છે. બીજું છે સ્મોલ રિપેર. ત્યાર પછી છે મીડિયમ રિપેર અને ચોથું છે કમ્પ્લીટ ઓવરહોલ. બરાબર છે. હવે
ઇન્સ્પેક્શન છે, ઇન્સ્પેક્શન એમાં શું કરવામાં આવે કે મશીન્સ છે એના જુદા જુદા પાર્ટ્સ છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, બરાબર છે. એનો અવાજ સાંભળવામાં આવે છે, પછી એના રેગ્યુલર આ ઇન્સ્પેક્શનની જે ફ્રીક્વન્સી હશે ને, ફ્રીક્વન્સી મીન્સ બે ઇન્સ્પેક્શન વચ્ચેનો ટાઈમ એ ખૂબ જ ઓછો હશે, બરાબર છે. તો જુદા જુદા પાર્ટ્સ છે એને ચેક કરવામાં આવે છે, બરાબર છે, ઇન્સ્પેક્શન દરમિયાન, બરાબર છે. હવે સ્મોલ રિપેર છે એ 2 કે 3 ઇન્સ્પેક્શન પછી સ્મોલ રિપેર આવશે. એમાં જુદા જુદા પાર્ટ્સ અગર બગડી ગયા હોય તો એને બદલાવાના, બરાબર. અને જો ખરાબ મેન્ટેન થતા હોય તો એને મેન્ટેન કરવાના, એને સ્મોલ રિપેર કહેવામાં આવે છે. ત્યાર પછી આ છે મીડિયમ રિપેર. મીડિયમ રિપેર છે એમાં કોઈ જો સિસ્ટમ છે એ બદલાય, સિસ્ટમ છે એ બગડી ગઈ હોય તો એને સારી કરવી, બરાબર છે. પછી આવે છે કમ્પ્લીટ ઓવરહોલ. કમ્પ્લીટ ઓવરહોલ છે એમાં મશીન છે એને આખું ચેક કરવામાં આવે છે, અને અગર કોઈ સબસિસ્ટમ છે એને ચેક કરવાની, અને સબસિસ્ટમ અગર બગડી ગઈ હોય તો એને બદલી નાખવાની, બરાબર છે. આ કમ્પ્લીટ ઓવરહોલમાં કરવામાં આવે છે, બરાબર છે. દરેક જેમ કે જો સ્મોલ રિપેર છે એની અંદર ઇન્સ્પેક્શન એ આવી જાય છે, પછી મીડિયમ રિપેર છે એની અંદર સ્મોલ રિપેર અને ઇન્સ્પેક્શન એ આવી જશે. એવી રીતે બધા જ મેન્ટેનન્સ છે, જેમ કે ઓવરહોલ કરતા હોય તો એવું નથી કે આપણે સિસ્ટમ જ બદલશું, બરાબર છે. તેમાં મીડિયમ રિપેર, સ્મોલ મેન્ટેનન્સ અને ઇન્સ્પેક્શન આ બધું જ આવી જશે, બરાબર છે. તો એકની અંદર બીજાને સમાવવામાં જ આવે છે. હવે બે કમ્પ્લીટ ઓવરહોલ વચ્ચેના ટાઈમને આપણે મશીનનો સર્વિસ લાઈફ કહેવામાં આવે છે, બરાબર છે. અને આ સર્વિસ લાઈફ છે એને આપણે વધારી શકીએ બાય ધ યુઝ ઓફ પિરિયોડિક મેન્ટેનન્સ, બરાબર છે. તો ત્યાર પછી આ છે ઓવરહોલિંગ ઓફ મિકેનિકલ કમ્પોનન્ટ્સ, બરાબર છે. હવે કેટલાક એવા મુદ્દાઓ છે કે જ્યારે કમ્પ્લીટ ઓવરહોલ કરતા હોય ત્યારે આ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, બરાબર. ગમે એ મશીન છે અગર તમે એનું કમ્પ્લીટ ઓવરહોલ કરો છો તો એમાં આ મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના હોય છે. જેમ કે there is a certain machines overhauling process, remove the electric કનેક્શન ઓફ મશીન. હવે તમે કોઈ પણ મશીન છે એને રિપેર કરવાનું સ્ટાર્ટ કરો તો પહેલાં છે તમારે એના ઇલેક્ટ્રિક કનેક્શન છે એ દૂર કરી નાખવા, કારણ કે કોઈ મશીન્સ છે એ ખૂબ જ મોટા હોય. હવે તમે રિપેર કરો છો કે નથી, તમે ઓન સાઇટ છો કે નહીં એ કોઈને ખબર નહીં, અને અગર કોઈ સ્વિચ દબાવી દે તો માણસનો જીવ જોખમમાં મુકાઈ શકે, બરાબર છે. તો પહેલું કામ હંમેશા કમ્પ્લીટ ઓવરહોલ કરતી વખતે પહેલું કામ શું કરવું તો કે એના ઇલેક્ટ્રિક કનેક્શન છે એને દૂર કરી દો. પછી છે રિમૂવ ધ ઓઇલ ફ્રોમ ધ રિઝર્વિયર, બરાબર છે. મશીનના ઓઇલ છે એને રિઝર્વિયરમાંથી કાઢી નાખો. ત્યાર પછી છે યુઝ ઓફ ઓનલી that tool which do not damage the machine. આપણે મશીન ઉપર ટૂલ્સનો એવી રીતે ઉપયોગ કરવાનો છે કે મશીન છે એને નુકસાન ન પહોંચે, બરાબર છે. પછી હેમરિંગ કરતી વખતે આપણે મશીનનું ઉપર સીધું હેમરિંગ ન કરીએ, એના બદલે કોઈ લાકડાનો ઉપયોગ કરીએ વચ્ચે, જેથી યુનિફોર્મલી તમે જે હેમરિંગથી ફોર્સ અપ્લાય કરો છો એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થાય. પછી ખોલતી વખતે પાર્ટ્સને નુકસાન ન થાય તેની કાળજી લેવી. પછી જરૂરિયાત પ્રમાણે આધાર કે ટેકાઓનો ઉપયોગ લો. અગર ખૂબ જ ભારી ઇક્વિપમેન્ટ સિસ્ટમ હોય તો શું કરવાનું તમારે કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતી વખતે એને એને લટકાડી રાખો, બરાબર છે. એને સિસ્ટમની પાસે જ લટકાડી રાખો. પછી છે નટ બોલ્ટનો ઢગલો ન કરો, એને એક ટ્રેમાં રાખી દો, બરાબર છે. તો આવી બધી તમારે કાળજી લેવાની છે યંત્રના ઓવરહોલ કરતી વખતે, બરાબર છે. ત્યાર પછી આપણે જોશું રિપેર કોમ્પ્લેક્સિટી. હવે પહેલાં તો રિપેર કોમ્પ્લેક્સિટી શું છે અને શા માટે રિપેર કોમ્પ્લેક્સિટી છે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. રિપેર કોમ્પ્લેક્સિટી છે એ મશીન છે એની ડિઝાઇનના આધારે અને મશીનમાં નંબર ઓફ સિસ્ટમ્સના આધારે રિપેર કોમ્પ્લેક્સિટી છે એ આપવામાં આવે છે. આ એક નંબર છે જે ડિફાઇન કરે છે કે કોઈ પર્ટિક્યુલર મશીન છે એ કેટલું અઘરું છે, એને રિપેર કરવું કેટલું અઘરું છે, બરાબર છે. આ નંબર છે એ જેમ વધારે હશે એમ એ મશીનની રિપેર કરવું ખૂબ જ અઘરું હશે, અને કોમ્પ્લેક્સિટી જેમ ઓછી હશે એમ મશીનની રિપેર કરવું ખૂબ જ સહેલું હશે, બરાબર છે. હવે રિપેર કોમ્પ્લેક્સિટી છે એને
અને રિપેર કોમ્પ્લેક્સિટી નંબર શા માટે આપવામાં આવે છે કે અગર જો આપણે શેડ્યુલ બનાવતા હોય મશીન રિપેરનું અગર શેડ્યુલ બનાવતા હશું બરાબર છે, અને અગર અઘરા મશીન છે, અઘરું મશીન એનું મેન્ટેનન્સ આવી જાય બરાબર છે, તો અકોર્ડિંગ ટુ રિપેર કોમ્પ્લેક્સિટી યુ કેન ડિફાઇન કે આને આટલો ટાઈમ આપવાનો છે અને આને આટલો ટાઈમ આપવાનો છે બરાબર છે. હવે ઘણીવાર શું થાય કે રિપેર કોમ્પ્લેક્સિટી નંબર વધારે હશે બરાબર છે, તો તમારે એમાં ફોલ્ટ ટ્રેસિંગમાં જ તમારે વધારે ટાઈમ જોઈ જશે બરાબર છે. એના બદલે એટલા ટાઈમમાં કદાચ તમારું ઓછા રિપેર કોમ્પ્લેક્સિટીવાળું મશીન છે એ આરામથી રિપેર થઈ જશે બરાબર છે. તો શેડ્યુલ ડિફાઇન કરવામાં આપણને રિપેર કોમ્પ્લેક્સિટી છે ખૂબ જ અગત્યનો પાર્ટ પ્લે કરે છે બરાબર છે. તો અહીં આપણું આ ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ થાય છે. પિરિયોડિક નો એક પાર્ટ કમ્પ્લીટ થાય છે, પિરિયોડિક મેન્ટેનન્સ.